તો હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા મિની બ્લોગની અંદર. તો મિત્રો આજે હું સૂરજકુંડની અંદર જે મેળો લાગ્યો છે, ઇન્ટરનેશનલ ક્રાફ્ટ મેળો જેને કહેવાય છે, આજનો મિની બ્લોગ આપણો આ મેળાના વિશે છે. અને અંદર ઘણા બધા વિદેશી અને વિદેશની સ્ટોલો લાગી છે અને કે દુકાનો લાગી છે, તો તમને દેખાડવાની કોઈ નેપાળની સ્ટોલની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા પ્રોડક્ટ આપણને જોવા મળી જાય છે. અને જે નેપાળના ભાઈ છે હાથોથી એમની કલાકારીથી પેન્ટિંગ બનાવે છે. અને આ છે મલાવીની સ્ટોલની અંદર ઘણા બધા લાકડાના પ્રોડક્ટ આપણને હાથોથી બનાવેલા જોવા મળી જાય છે. આ જોઈ રહ્યા છો આ ઈરાનની હાથોની કલાકારી છે, તમે જોઈ શકો છો. આ છે પેન્ટિંગ અને આ અલગ અલગ કલરના દોરાથી બનાવેલી આ પેન્ટિંગ તમે જોઈ શકો છો. અને હવે હું તમને દેખાડીશ આપણા ગુજરાતની સ્ટોલ. આપણા ગુજરાતની સ્ટોલની અંદર 80 થી 90% કપડાનું કલેક્શન જોવા મળી જાય છે. જો કે તમે આ જોઈ શકો છો, આ છે આપણા ગુજરાતની સ્ટોલ. 50 થી 60 દુકાનો આપણા ગુજરાતની લાગેલી હતી આ મેળાની અંદર. અને આ સ્ટોલ છે થાઈલેન્ડની સ્ટોલની અંદર અલગ અલગ પ્રકારના કલેક્શનના આપણને કપડાં જોવા મળી જાય છે. લેડીઝ કપડાની સ્ટોલ લાગેલી છે અને 1000 થી લઈને 1500 રૂપિયાના લેડીઝ શૂટ જોવા મળી જાય છે. હવે આ છે તુનિશિયન કન્ટ્રીની એક સ્ટોલ આની અંદર પણ આવેલી છે. અને એની અંદર તમને લાકડાથી બનાવેલા વાસણ તમને જોવા મળી જાય છે, જો કે તમે આ જોઈ શકો. અને આ છે શ્રીલંકાની સ્ટોલની અંદર અલગ અલગ રંગીન દોરાથી બનાવેલા ગુલાબના ફૂલો અહીં આપણને જોવા મળી જાય છે. અને હવે મિત્રો હું તમને કંઈક આપણા ભારતના અને ઇન્ટરનેશનલ કન્ટ્રીઝથી આવેલા લોકો છે એમનો કલ્ચર દેખાડી દો અને એમનો થોડો ઘણો તમને ડાન્સ દેખાડી દો. અને આ મેળાની અંદર સ્ટોલ તો ઘણી બધી આવેલી છે, પણ એના માટે તમારે ફૂલ વિડીયો જોવો પડશે, જો કે તમને મળશે મારા યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો આ હતી આપણી આજની મિની વ્લોગ જે વિડીયો. અને ભાઈ બહુ મજા આવી. અને આનો ફૂલ વિડીયો તમને મારા યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જાય છે. યુટ્યુબને પૂરો વિડીયો જરૂરથી જોજો, તમને બહુ મજા આવશે. અને ભાઈ આવી વિડીયો બનાવવા માટે બહુ મહેનત લાગે છે, તો કમેન્ટ અને વિડીયોને લાઇક જરૂરથી કરતા જજો. મળીએ આપણે આગળના એક બીજા નવા મિની વ્લોગની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ.